કેમ છો મિત્રો? આજે છે ને ગુજરાતીમાં વિડીયો બનાવવાનો છે અને આજનો વિડીયો છે લેઝર મશીનની કુલિંગ સિસ્ટમ વિશે. હવે લેઝર મશીનની કુલિંગ સિસ્ટમ લેઝર મશીનમાં શું કામ કરે છે બધાને ખબર છે. અંદર કુલિંગ સિસ્ટમ લાગે છે, એમાં પાણી આવે છે, કમ્પ્રેસર આવે છે, બધું જ ખબર છે. પણ એ શું કામ કરે છે, શું કામ લાગે છે એ તો ખબર નથી આપણને. હવે આ છે આપણો ડાયોડ. હવે ડાયોડ છે, આમાંથી લેઝર પાસ નીકળે. હવે લેઝર બને ત્યારે છે ને આ ડાયોડ ગરમ થાય. હવે આ ડાયોડને વધારે લાંબો ટાઈમ સાચવવા માટે અને વધારે ચાલે એના માટે છે ને આની અંદરથી પાણી પાસ કરવું પડે અને ઠંડો રાખવો પડે. બરાબર છે. હવે આ જો બે પોઈન્ટ આપેલા છે, ઇનપુટ ને આઉટપુટ. એટલે કોઈ બી ચાલે, આ બાજુથી આમ જાય કે આ બાજુથી આમ જાય, બે બાજુ ચાલે. હવે આ ડાયોડને ઠંડો રાખવા માટે કુલિંગ સિસ્ટમ આપણે મશીનની અંદર લગાવીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ થોડુંક હાવ સિમ્પલ ભાષામાં તમને શીખવાડીશ. બરાબર. શીખવાડી એટલે મને એટલું નથી આવડતું, આ તો જેટલું મને ખબર છે એ તમને કહીશ. હવે આ ડાયોડ છે, આમાંથી લેઝર નીકળે છે. બરાબર. હવે આને ઠંડો રાખવા માટે આપણે કુલિંગ સિસ્ટમની જરૂર પડે. કુલિંગ સિસ્ટમની અંદર પાણી હોય, તમને ખબર હશે. ન ખબર હોય તો હું કહી દઉં. પાણી આમાં ફરે એનાથી આ કુલિંગ થાય, ડાયોડ ગરમ ન થાય અને એ લાંબો સમય સુધી ચાલી શકે એના માટે આ પાણી આમાં ફેરવવું પડે. હવે આ પાણી રહ્યું. બરાબર. હવે આ ટાંકી છે, આની અંદર કુલિંગ સિસ્ટમની અંદર ટાંકી હોય. કુલિંગ સિસ્ટમનો ફોટો હું તમને હમણાં વચ્ચે વિડીયોમાં બતાવતો રહીશ. હવે આ છે ટાંકી. બરાબર. આની અંદર પાણી ભરેલું છે. આને પાણીને આની અંદર ફેરવવાનું છે આપણે. હવે એની જાતે જતું નહીં રહે, આની જાતે તો જશે નહીં. હવે અહીંયા એક પંપ લગાવવો પડશે. બરાબર. તો આપણે અહીંયા પંપ લગાવી દઈએ. હવે આ પાણી પંપમાં આવી ગયું અને પંપને આપણે ચાલુ કરીએ. જયારે અહીંયા સપ્લાય આપીએ ત્યારે આ પંપ ચાલુ થશે અને પંપમાંથી પાણી જશે ડાયોડમાં અને ડાયોડમાંથી ફરી અને પાછો આ કનેક્શન ટાંકીમાં જતું રહેશે. બરાબર. હવે આ પ્રક્રિયા ચાલુ રહે. પાણી છે આની અંદર જાય એટલે ડાયોડ ગરમ હોય એટલે એ પાણીને ગરમ કરવાનો જ છે. હવે એ ગરમ પાણી પાછું આ ટાંકીમાં જાય એટલે આનું ટેમ્પરેચર ધીમે ધીમે વધતું જવાનું છે. બરાબર. હવે આના ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે આપણે એક કોમ્પ્રેસર લગાવવું પડશે. જેવું ફ્રીજમાં આવે ને, ફ્રીજ કેવું ઠંડુ રહે, અંદરની વસ્તુ બધી હોય એ બધી ઠંડી રહે, એના માટે સેમ આપણે આના માટે બી આ પાણીને ઠંડુ રાખવા માટે પણ એક કમ્પ્રેસર લગાવશું. હવે એ કમ્પ્રેસર આપણે અહીંયા લગાવી દઈએ. એક મિનિટ. અહીંયા કમ્પ્રેસર લગાવી દઈએ. બરાબર. આ કમ્પ્રેસર છે, સમજી લો. આ ઇનપુટ ને આઉટ. હવે અહીંયાથી પાણી ગયું તમારું ડાયોડમાં. હવે ડાયોડમાંથી થોડુંક પાણી ગરમ થયું, ડાયોડને ઠંડો કર્યો, પણ એ પાણી તો થોડુંક ગરમ થવાનું છે. એ ગરમ પાણી પાછું અહીંયા જશે તો પાછું આનું ટેમ્પરેચર વધશે. બરાબર. તો હવે એના માટે આપણે કમ્પ્રેસરમાં મૂકશું. કમ્પ્રેસરને જેવો સપ્લાય મળશે એટલે કમ્પ્રેસર પાણી અહીંયાથી પાસ થયા કરશે ને ઠંડુ કરશે. બરાબર. હવે ઠંડુ કરીને પાછું એ પાણી હવે આની અંદર જશે. બરાબર. હવે આપણે આ ડાયોડને કોઈ બી એક સ્થિર પોઈન્ટ પર ટેમ્પરેચર પર સેટ પાણી રાખવું પડે. આનું જે પાણીનું ટેમ્પરેચર ને એક સ્થિર પોઈન્ટ પકડી રાખવો પડે. હવે આમાં કેવું છે, હવે કેટલું આ ગરમ કરે છે અને કેટલું આ ઠંડુ કરે છે એને કઈક કંટ્રોલ તો કરવું પડે ને. હવે એ કંટ્રોલ કરવા માટે આપણે અહીંયા વચ્ચે લગાવશું એનું મગજ. જો કે મગજ એટલે સમજી લો કે કઈ બી સર્કિટ ટાઈપનું. હવે સર્કિટ ટાઈપ તો આપણે ટેમ્પરેચર મીટર સમજી લો ને. ટેમ્પરેચર મીટર અહીંયા લગાવીએ આપણે. આ ટેમ્પરેચર મીટર છે. બરાબર છે. હવે ટેમ્પરેચર મીટર ને કઈ રીતના ખબર પડે કે અહીંયા સેન્સર, આમાં પાણી કેટલું ગરમ છે એના માટે આપણે સેન્સર લગાવીએ અહીંયા. આ સેન્સર છે. બરાબર. હવે અહીંયા આપણે 23 ડિગ્રીનું સેટ કરી દીધું છે કે ભાઈ મારે આ પાણી 23 ડિગ્રી ઠંડુ રાખવું છે. બરાબર છે. હવે આ શું કરશે, આ સેન્સર અહીંયા માપીને કહેશે, સેન્સર અને ટેમ્પરેચર મીટર ને કહેશે કે ભાઈ અહીંયા આનું પાણી છે ને 24 ડિગ્રી છે તો ભાઈ તું ચાલુ કર કમ્પ્રેસર ને. એટલે આને કમ્પ્રેસર ને સિગ્નલ મોકલશે ભાઈ તું ચાલુ થા. એટલે અહીંયા સપ્લાય ગયો, આ સપ્લાય ગયો એટલે ઠંડુ કરવાનું ચાલુ કરશે. ધીમે ધીમે 24 માંથી ધીમે ધીમે કરતું 23 આવશે. બરાબર. હવે 23 ની નીચે જતું રહેશે તો પાછું સેન્સર ટેમ્પરેચર મીટર ને કહેશે કે ભાઈ 23 ની નીચે વહી ગયું છે તો કમ્પ્રેસર ભાઈ ને કહો બંધ કરે. એટલે કોમ્પ્રેસર બંધ થશે. એવી રીતના આનું ટેમ્પરેચર મેન્ટેન રહેશે. બરાબર. એટલે આ તો થઈ વાત તમારે પાણીના ટેમ્પરેચર મેન્ટેન ની. બરાબર. હવે આ પાણી ફરતું એક ટાઈમ એવો તો આવશે ને પાણી ખરાબ તો થાય ને.
ફરતું ફરતું પાણી ખરાબ થાય કે એમાં કચરું પડે કે કઈ બી પડે. હવે પાણીની અંદર હવે આપણે ભણતા હતા ત્યારે આવતું હતું, તમને ખબર હોય તો અદ્રાવ્ય અને દ્રાવ્ય અશુદ્ધિ બી આવતી. પાણીની અંદર બે અશુદ્ધિ હોય, અદ્રાવ્ય અને દ્રાવ્ય. હવે દ્રાવ્ય અને અદ્રાવ્ય જો તમને ખબર ન હોય તો દ્રાવ્ય એટલે જે પાણીની અંદર છે ને ઓગળી જાય એવી, જેમ કે ખાંડ નાખો પાણીમાં તો ઓગળી જાય. અદ્રાવ્ય છે પથ્થરો નાખો અંદર તો એ ઓગળવાનું થોડું છે, એ તો એમનો જ પડી રહેવાનું છે. બરાબર. હવે આ બે ટાઈપની અશુદ્ધિ પાણીની છે, પાણીને ચોખ્ખું રાખવા માટે, ડાયોડની લાઈફ વધારવા માટે એ પાણીને આપણે ચોખ્ખું રાખવું પડે, તેની અંદર ફિલ્ટર આપણે નાખશું. હવે બે ટાઈપના ફિલ્ટર લાગે. બરાબર. હવે ફિલ્ટર આપણે ક્યાં લગાવશું? તો પેલા તો આ ડાયોડને આપણે બચાવવાનો છે, એટલે આમાંથી નીકળ્યું, પંપમાંથી પાણી ગયું તો એ વચ્ચે આપણે લગાવવું પડે તો જ ડાયોડ સેફ રહે ને. બરાબર. એટલે પંપમાંથી સીધું નીકળે ને જે પાણી, બરાબર, તો અહીંયા આપણે લગાવી દઈએ એક ફિલ્ટર. હવે આ ફિલ્ટર કયું છે? આ છે પીપી, પાર્ટિકલ ફિલ્ટર, પીએફ. આ પાર્ટિકલ ફિલ્ટર છે. પાર્ટિકલ એટલે દ્રાવ્ય અશુદ્ધિને કાઢવાનું ફિલ્ટર. જેમ કે આપણી ગળણી છે, બરાબર છે, ગળણી હોય એમાં પાણી આપણે નાખીએ તો જે પથરા ને આ તે બધું હોય એ બધું એમાં ગળાઈ જાય. એવી રીતના આ ફિલ્ટર છે. એ ફિલ્ટર હું તમને પછી બતાવીશ. હવે આ પાર્ટિકલ ફિલ્ટર છે, અહીંયાથી પાણી નીકળ્યું એટલે પાર્ટિકલ ફિલ્ટરમાંથી એકદમ ક્લીન ચોખ્ખું થઈ પાણી અહીંયા ગયું, તમારો ડાયોડ બચી ગયો. આની અંદર જે પાઇપ ને આ તે બધું હોય એ બધું પાર્ટિકલ ફિલ્ટર, કચરું ના જાય એટલે બધું સાફ રહે ને વ્યવસ્થિત રહે. બરાબર છે. એટલે આ બધી પ્રક્રિયા આવી રીતના ચાલ્યા કરે. હવે ડાયોડ ની અંદર બધા સમજી લો કે કોઈ બી પાણી હોય તો પિત્તળ ની અંદર તમને ખબર હોય તો પિત્તળ ને પાણીમાં રાખીએ થોડો કલર ચેન્જ થઈ જાય, એની ઉપર ઓલું કોરોઝન ને બધું લાગે. હવે અંદર કઈ બી ક્યાંય પણ લોખંડના પાર્ટ્સ ને આને તેને બધું આવતું જ હોય. બરાબર. હવે એને અને બીજું કે આ ડાયોડ ની અંદર જયારે પાણી ફરે ને ત્યારે આની અંદર છે ને પ્લસ ને માઇનસ અહીંયા સપ્લાય આપેલો હોય, તમને ખબર હોય તો. હવે અંદર સપ્લાય આપેલો છે, એના પાણી તો કેવું છે? ઇલેક્ટ્રિસિટી નું વાહક છે. પાણીની અંદર ઇલેક્ટ્રિસિટી ફટ દઈને પાસ થઈ જાય. હવે આની અંદર પાણી ફરતું હોય ને અહીંયા પ્લસ માઇનસ તમે છેડા આપો તો શું થાય? સીધો ફટાકડો થઈ જાય, શોર્ટ થઈ જાય. હવે એ શોર્ટિંગ થી બચવા માટે આની અંદર પાણી બી તમારે એક પ્યોર મતલબ ડિસ્ટિલ વોટર અને પાછું એ બી ડી આયોનાઇઝ કરેલું, એટલે એની અંદર એ પાણીની અંદર છે ને લોહ તત્વ ન હોય. એટલે શું થાય? એની અંદર છે ને ઇલેક્ટ્રિસિટી પાસ ન થાય. એટલે આ તમારા પ્લસ માઇનસ છે ને શોર્ટ ના થાય. એટલે આની અંદર પાણી વાપરે ને એ ડીઆઈ વાપરે, ડી આયોનાઇઝ, ડીઆઈ પાણી. હવે ડીઆઈ પાણી છે એ બી તમે ડીઆઈ પાણીમાં કેવું હોય, આપણા વાતાવરણની અંદર પણ છે ને થોડુંક તો આયન હોય જ છે. તો એને ખુલ્લું તમે પાણી નાખી દો, ડીઆઈ પાણી ભલે તમારું હોય પણ તમે ખુલ્લું રાખો ને એટલે 10 દિવસ 15 દિવસની અંદર છે ને એ પાણીની અંદર આયન તમારા ભળી જ જાય. હવે એને આ ડીઆઈ પાણીને લાંબો ટાઈમ સાચવવા માટે એની અંદર બી એક ડીઆઈ કરીને ફિલ્ટર આવે, ડી આયોનાઇઝ ફિલ્ટર. એની અંદર રેઝિન હોય, એવી ફિલ્ટર આપણે લગાવવું પડે. હવે એ ફિલ્ટર આપણે ક્યાં લગાવશું? એ આ બધું પાસ થઈ જાય પછી જયારે અહીંયા ટાંકીની અંદર પાણી જાય ત્યારે વચ્ચે અહીંયા કટ કરી દઈશું આપણે અને અહીંયા લગાવશું. જો હવે આ અહીંયાથી છે ને એક એલ પાડી દેશું, એક સીધું પાણી જશે અને એક સીધું બાયપાસ આની અંદર જશે અને થોડું પાણી આ ડીઆઈ માંથી જશે. આ ફિલ્ટર છે અને આ પીએફ પાર્ટિકલ ફિલ્ટર છે. બરાબર. એટલે અડધું અહીંયાથી ટી મારી અને અડધું પાણી, થોડું પાણી ડીઆઈ ફિલ્ટર માંથી જશે અને થોડું પાણી ડાયરેક્ટ બાયપાસ અંદર જશે. બરાબર છે. હવે આવી રીતની સિસ્ટમ હોય છે. આ તમારી થઈ ગઈ આખી કુલિંગ સિસ્ટમ.